હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ। તમે આ દોરો જોતા હશો। દોરો કાલના છે મકર સંક્રાંતિ, એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો ખેર। અને કાલના બધાય પતંગ ચગાવશે। તો પતંગ ચગાવવાની ના નથી, પતંગ ચગાવજો, આપણો તહેવાર છે। પણ ખાસ ધ્યાન એક રાખવાનું કે આપણા દોરા જે પતંગ ચગાવતા એ દોરાના લીધે કોઈ પક્ષીનું મૃત્યુ ન થાય। કેમ કે જેમ માણસમાં જીવ છે એમ પક્ષીમાંય જીવ છે। તો પતંગ ચગાવવામાં ખાસ ધ્યાન રાખવું। અને જેવી રીતે ધરતી ઉપર આપને રહેવાનો અધિકાર ભગવાને આપ્યો છે, એમાં આકાશમાં ઉડવાનો હક પક્ષીઓને ભગવાને આપેલો છે। તો પક્ષીઓને ઉડવાનો એક ટાઈમ હોય, જેમ કે સવારના 6 થી 9 સુધીનો ગાળો અને સાંજના 5 થી 7 સુધીનો ગાળો। તો ખાસ આ સમયમાં આપણે પતંગ ન ચગાવીએ તો કાંઈ આપણું લૂંટાઈ નથી જવાનું। પણ પતંગ ન ચગાવવાથી કોઈ પક્ષીનો જીવ બચી જાય આપણે એ જોવાનું છે। અને ખાસ કે ચાઇનાના દોરાનો ઉપયોગ કોઈએ કરવો નહીં। ચાઇનાના દોરાથી ઘણી નુકસાની છે, જેમ કે ઇલેક્ટ્રિક તારમાં પતંગ ફસાય તો ચાઇનીઝ દોરી જો તમારા હાથમાં છે તો કરંટે આવી શકે છે। અને ચાઇનીઝ દોરી કબૂતર કે કોઈ પક્ષીને આવે તો તૂટતી નથી, કડક દોરી આવે છે, જેથી તમે ખેંચશો તો કબૂતરનો જીવ જશે। તો આપણે ચાઇનીઝ દોરીનો ત્યાગ કરવાનો છે। જો કે સરકારે એની ઉપર બેન જ મારેલો છે, પણ આ તોય એટનમાં બ્લેકમાં ઘણા વેચે છે। તો ચાઇનીઝ દોરી કોઈને વેચતા ભરી જાઓ અથવા કોઈને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા ભરી જાઓ તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી, જેથી ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગી શકે અને માણસો ચાઇનીઝની દોરીનો ત્યાગ કરે। તો બીજું તો કાંઈ નહીં, પતંગ ચગાવવાનો તહેવાર છે, વર્ષોથી આયલો આવે છે, પતંગ ચગાવવાની ના નથી। પણ ખાસ મૂંગા પક્ષીઓનું ધ્યાન રાખજો। અને જો કોઈ પક્ષી તમને દોરામાં ફસાયેલું દેખાય તો તરત તમારાથી થાય એટલી મદદ કરજો। અને પક્ષીના ડૉક્ટર પણ હોય છે, ઘણા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરે છે, તો તરત એને ધ્યાન કરજો, જેથી પક્ષીનો જીવ બચી જાય। જેમ આપણે બહાર હોય ને આપણો પરિવાર આપણી વાટ જોતું હોય એમ પક્ષીનો પણ પરિવાર હોય છે। તો ખાસ કરીને સવારના 6 થી 9 અને સાંજના 5 થી 7 આ સમયમાં બને એટલા પતંગ ઓછા ચગાવવા। બાકીનો આખો દિવસ તમારી પાસે છે, કરો જલસા। તો ચાલો, હર હર મહાદેવ, જય ભોળેનાથ। દીદી કહી દો બધાને હેપી ઉત્તરાયણ। હેપી ઉત્તરાયણ। ઉડાડો।